નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાવુણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપનાશણો, મંગલાનમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મ સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ, ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની એક ટીમ, આ 5 દોષોની એક ટુકડી, જેને વિશ્વ વિજેતા બનવાનો એક ખ્વાબ છે, એક સ્વપ્ન ધરાવે છે, સમગ્ર માનવ જાત ઉપર, સમગ્ર જીવ સૃષ્ટિ ઉપર જેને આધિપત્ય ધરાવવાની એક ખેવના છે, ઈચ્છા છે. પરંતુ આવા ગ્રંથોનો સ્વાધ્યાય, આવા ગ્રંથોનું ચિંતન, આવા ગ્રંથોના પ્રવચન, માણસની સ્વયં જાગૃતિ, વ્યક્તિ સ્વયં અગર જાગૃત રહેશે કે મારે આ દોષોના ભોગ નથી બનવું, ભલે શરૂઆતના તબક્કાની અંદરમાં આ દોષોથી થોડો ફાયદો પણ દેખાતો હોય, પણ અંતે તો નુકસાન જ છે. તો આવી એક મનની અંદરમાં દ્રઢ નિર્ધાર કરી, સંકલ્પ કરી અને વ્યક્તિ અગર આગળ વધે તો આ 5 દોષો કદાચ બહુ જાજુ બગાડી નથી શકતા, આ 5 દોષો બહુ નુકસાન નથી કરી શકતા. અને એ આખી વાતને કથા દ્વારા આ ગ્રંથની અંદરમાં સમાવિષ્ટ કરવાની અંદરમાં આવી છે. કેટલી સુંદર મજાની કથાની અંદરમાં આપણે આગળ વધીએ છીએ. કામ ગજેન્દ્ર, જન્મતાની સાથે એને એક દોષ લાગુ પડ્યો છે. આ ભવની અંદરમાં આ વ્યક્તિ મોક્ષમાં જવાનો છે. આ કામ ગજેન્દ્ર ચરમ શરીરી આત્મા છે. આ જ ભવની અંદરમાં જે વ્યક્તિ સકલ કર્મોનો ક્ષય કરી સર્વતા સિદ્ધ બુદ્ધ મુક્ત બની જવાના છે. અને છતાં પણ કર્મની ગુલામી કેવી છે, કર્મની પરતંત્રતા કેવી છે, કર્મની એક તાકાત કેવી છે કે ચરમ શરીરી એવા આત્માને પણ આવા વિષયોના કાદવની અંદરમાં આરોટો ભૂંડ બનાવી નાખ્યો છે. સ્ત્રીઓનો શોખીન, સ્ત્રીઓનો લોલુપ, સ્ત્રીઓની પાછળ પાગલ, સતત સ્ત્રીઓની જેને આસક્તિ પરેશાન કરે છે. અને એ વ્યક્તિને એક સ્ત્રી મળવાની હતી એટલે છેક વિદ્યાધરની કન્યાઓની સાથે વિદ્યાધરની કન્યાને પરણવા માટે ગયો. ત્યાં ગયા પછી આખું દ્રશ્ય અલગ જોવા માટે મળ્યું. કન્યા મૃત થઈ ગઈ, કન્યા નિષ્પ્રાણ બની ગઈ. એની બધી સખીઓએ અગ્નિકુંડની અંદરમાં ઝંપલાવી દીધું. પોતે જાણે જલાંજલિ આપવા માટે સરોવરની અંદરમાં ગયો તો એને પણ કોઈક એવા સમયે પ્રસંગ બન્યો, એ પાણી જાણે કે જલ બીમાર બની ગયું અને સીધો જેને મૂકી દીધો છે મહાવીર ક્ષેત્રની અંદરમાં. અત્યારે કામ ગજેન્દ્ર, ભરત ક્ષેત્રમાં જન્મેલો આ માનવી કામ ગજેન્દ્ર મહાવીર ક્ષેત્રની અંદરમાં જાય છે અને શ્રીમંતર પરમાત્માના સમવસરની અંદરમાં બેઠેલો છે. જે સપનું આપણે તો રોજ જોઈએ છીએ, આંખ બંધ કરી અને આપણે વિચારીએ ક્યારે શ્રીમંતર પરમાત્માની દેશના સાંભળવા માટે મળે. દેતા હશે પ્રભુ દેશના, કાંઈ સાંભળે ત્યાંના લોક, ધન્ય તે ગામના ઘર પૂરી જ્યાં વસે છે પુણ્યવંત લોક, હું તો ભરતને છેડે. દરેક કવિઓએ પોતાની વ્યથા શ્રીમંતર ભગવાન પાસે વ્યક્ત કરી છે કે પ્રભુ ક્યારે અમે તમારી દેશના સાંભળવા માટે આવવાના, ક્યારે તમારી દેશનાનું શ્રવણ કરવા માટે અમને મળશે. અને એક કામ ગજેન્દ્ર પરમાત્માની સમવસરની દેશનામાં બેઠેલો છે, પરંતુ બહુ નાનકડો એક મચ્છર જેટલો દેખાય છે. 500 ધનુષની કાયા, એની સામે 8 હાથનો 7 હાથનો માનવ કેવો દેખાતો હોય. દેશના પરમાત્માની પરિપૂર્ણ થઈ. એ દિવસે પરમાત્માએ દેશનાની અંદરમાં સબ્જેક્ટ પકડેલો હતો કર્મ બાબતનો, કર્મનો સિદ્ધાંત, કર્મનું વિજ્ઞાન, કર્મની થિયરી, કર્મ કેવી રીતે બંધાય છે, કર્મનો ઉદય, કર્મનો ઉપશમ, કર્મનો ક્ષયોક્ષમ અને કર્મનો ક્ષય, આ બધું જ કેવી રીતે થાય એની પરમાત્માએ આખી લોજિકલ વાત બતાવી. આપણે પણ ટૂંકની અંદરમાં જોઈ લીધી. સભા સ્તબ્ધ છે. હવે એ સમયની અંદરમાં જે 2 બાળકો, ત્યાંના મહાવીર ક્ષેત્રના બાળકો, જે હાથની અંદરમાં કામ ગજેન્દ્રને ઉચકીને લાવેલા છે, એ લોકોએ આગળ આવી અને પ્રભુના ચરણની બાજુમાં, પ્રભુનું જે સિંહાસન હોય એની નીચે પાર પીઠિકા હોય જેની ઉપર પરમાત્મા 2 પગ મૂકે છે, એની સન્મુખ કામ ગજેન્દ્રને લાવીને મૂકી દીધું. કેવું નસીબ છે કામ ગજેન્દ્રનું કે વગર મહેનતે સ્વતઃ રીતે સામેથી કોઈક દેવતાઓ હાથની અંદરમાં ઉચકી
અને કોઈક આવા બાળકો એને ઉચકી અને પ્રભુની સન્મુખ લઈ જાય છે. આપણે તો કેટલું બધું ઝૂરીએ છીએ. સવારના ચૈત્ય મંદિરમાં હરેક સાધક, હર પ્રતિક્રમણ કરનારો આરાધક શ્રીમંદર પરમાત્માની આવી ભાવના કરતો હોય છે. અને કામ ગજેન્દ્રને જેવી પરમાત્માની સન્મુખ મૂકવાની અંદરમાં આવ્યો અને કામ ગજેન્દ્ર તો પરમાત્માને જોઈને આફરીને પોકારી ગયો. હતો તો સંસ્કારી, ખાનદાન કુટુંબનો હતો, જૈન ધર્મથી પરિચિત હતો. જેવા એને પરમાત્માને જોયા એટલે કામ ગજેન્દ્રએ તો પહેલા પરમાત્માની સ્તુતિ શરૂ કરી અને પ્રભુને પ્રદક્ષિણા આપવાનું શરૂ કર્યું. સભાની અંદરમાં બેઠેલા રાજાઓ, ગણધર ભગવંતો, મુનિ ભગવંતો, દેવદેવીઓ, મનુષ્યો બધા જ ની નજર અત્યારે ટકી છે કામ ગજેન્દ્ર ઉપર કે આટલો નાનો માનવી, સાવ વેત્યો પણ નથી દેખાતો, એકદમ નાનું, એક જાણે કે કીડી ચાલતી હોય, એક જાણે કે માખી ચાલતી હોય એવી રીતે સમવસણમાં ચાલે છે. એટલી વિરાટ કાયા પરમાત્મા શ્રીમંદર ભગવંતની છે. 250 ધનુષની કાયા બેઠેલી થાય, ઊભા થાય ત્યારે પરમાત્મા 500 ધનુષના હોય. એટલી ઉપર ચૈત્ય વૃક્ષ, અશોક વૃક્ષ, એટલું વિરાટ સમવસણ. બધી જ વ્યક્તિઓની લગભગ હાઈટ 500 ધનુષ, 400 ધનુષની અબાઉટ જે હોય છે. અને એની સામે સાવ વેત્યો દેખાતો આ કામ ગજેન્દ્ર પ્રભુની સૌથી પહેલા તો સ્તવના કરે છે. એ સર્વ જીવોના બંધુ સમાન પરમાત્મા આપ જય પામો. સંસારરૂપી સમુદ્રની અંદરમાં વહાણ સમાન એ પરમાત્મા આપ જય પામો. જન્મ અને જરા મૃત્યુથી સદૈવ રહિત અને મરણથી સદા વિમુક્ત એવા એ પરમાત્મા આપ જય પામો. પુરુષોની અંદરમાં સિંહ સમાન એવા પરમાત્મા આપ જય પામો. 3 લોકની અંદરમાં જેમનો પ્રતાપ પથરાયેલો છે એવા પરમાત્મા આપ જય પામો. જગતના જીવોના સાર્થવા સમાન હે સર્વજ્ઞ પરમાત્મા આપ જય પામો. આપ મોહને ચૂર્ણ કરનારા છો. રણાંગણની અંદરમાં સેંકડો શત્રુઓને જીતનારા છો. એ પરમાત્મા આપનો જય થાવ. હે સિદ્ધિપુરીની અંદરમાં જનારા એ સર્વદર્શી પરમાત્મા આપનો જય થાવ. દેરાસરની અંદરમાં જ્યારે પણ જઈએ, જ્યારે પણ પરમાત્માનું મુખારવિંદના દર્શન થાય એટલે સૌથી પહેલા તો આવી સ્તુતિ શરૂ કરવાની છે. દેરાસરમાં જવાની વિધિની અંદરમાં કેવી ગડબડ થતી હોય છે. દેરાસરની અંદરમાં આવ્યા, પ્રભુની સન્મુખ હજી ઉભા રહેવાની વાત જ નહીં, સીધા પક્ષાની અંદરમાં લાગી પડવાનું. સૌથી પહેલી વિધિ એ છે કે જેવા દેરાસરમાં પ્રવેશ કરો, નિશ્ચિહી કરીને ગભારામાં રંગમંડપમાંથી જેવા પ્રભુના ગભારાની સન્મુખ બહાર ઉભા રહીને આપણે ઉભા રહી જઈએ અને સૌથી પહેલા પરમાત્માની સ્તુતિ કરવાની. આ કુવલય માલામાં જોયું હશે, જેટલા લોકો ઇન્દ્ર હોય, રાજા હોય, રાજકુંવર હોય, રાજકુંવરી હોય, દરેક જણા સૌથી પહેલા તો પરમાત્માની સ્તુતિ કરે છે. આપ જય પામો, પ્રભુ આપ જય પામો, આપનો વિજય થાવ, આપની ફતેહ થાવ. આ રીતે સ્તુતિ કરી અને કામ ગજેન્દ્ર પરમાત્માને પ્રદક્ષિણા આપવાની શરૂ કરે છે. સ્તુતિ બોલતો જાય, જય જયકાર કરતો જાય. એનો નાનકડો અવાજ કોઈને સંભળાતો નથી, પણ નાના નાના પગલાથી ચાલી રહેલો આ કામ ગજેન્દ્ર બધાની નજર આની ઉપર ટકી છે. 3 પ્રદક્ષિણા જેવી પરમાત્માની પરિપૂર્ણ કરી બરોબર પ્રભુની સન્મુખ આવીને ઉભો રહી ગયો પૂર્વ દિશા તરફ અને પ્રભુને વળી પાછો નમસ્કાર કરે છે. એટલા સમયની અંદરમાં એક રાજાથી રહેવાયું નહીં. એટલે રાજાએ સૌથી પહેલો સવાલ પૂછ્યો કે પ્રભુ આ વેત્યો કોણ છે? દેખાય છે માણસ, દેખાય છે મનુષ્ય, નાનો પણ સુંદર આકૃતિવાળો આ મનુષ્ય છે, એને ઘરેણા વસ્ત્ર આભૂષણ પહેરેલા છે. પ્રભુ આ કોઈ તિર્યન જાતિનો નથી, કોઈ અલગ કક્ષાનો કે નથી દેખાતો, દેખાય છે તો મનુષ્ય. તો પ્રભુ આટલો નાનકડો આ મનુષ્ય ક્યાંથી આવી ગયો? પ્રભુ આ મનુષ્ય છે ને, અહીં કેવી રીતે આવ્યો? કયા કારણથી લાવ્યો? કોણ એને લાવ્યો? કયા કારણે આવ્યો છે? શું કામ આવ્યો છે? પ્રભુ આ બધું અમારે જાણવું છે. મહાવીર ક્ષેત્રના મનુષ્યો પહેલી વખત આવા કોઈ વેત્યા માણસને જોઈ રહેલા છે, આવા કોઈ નાનકડા વ્યક્તિને જોઈ રહેલા છે અને એ જોતાની સાથે લોકોના મગજની અંદરમાં આશ્ચર્યચકિત થઈ જાય છે કે આવું કેવી રીતે બન્યું હશે. અને એ સમયની અંદરમાં પરમાત્મા શ્રીમંદર ભગવંતે આખો કામ ગજેન્દ્રનો ઇતિહાસ ખોલ્યો. આખી કથાની અંદરમાં ટ્વિસ્ટ આવવાનો છે. જે પણ ચીજ આપણે જે જોઈ કે કામ ગજેન્દ્રને 2 વિદ્યાધર કન્યાઓ લાવ્યા. વિદ્યાધર કન્યાઓ એને બિંદુમતી સાથે લગ્ન કરવા માટે લઈ આવ્યા. બિંદુમતીનો આખું જે ખુલાસો કરવાની અંદરમાં આવ્યો, બિંદુમતીની જે આખી વાત રજૂ કરવાની અંદરમાં આવી, પછી એને જે સામે ચિતા બનાવવાની અંદરમાં આવી, બિંદુમતીને મૃત બતાવવાની અંદરમાં આવી, બિંદુમતીની ચિતાની અંદરમાં બાકીની સખીઓ અંદરમાં હોમાઈ ગઈ. પછી એ સરોવરની અંદરમાં સ્નાન કરવા માટે ગયો. ત્યાં કોઈક વિમાને એને ઉપાડીને મહાવીર ક્ષેત્રની અંદરમાં લઈ આવ્યા અને મહાવીર ક્ષેત્રના પરિસરમાં ફરતા 2 બાળકો એને ઉપાડીને શ્રીમંદર ભગવાનના સમવસરની અંદરમાં લઈને આવ્યા અને સમવસરની અંદરમાં જે કામ ગજેન્દ્ર ઊભો છે ત્યાં સુધીની આખી કથા નકલી છે.
નકલી એટલે ગયા ભવનો કોઈ દેવ પ્રતિબોધ કરવા માટે, જે 5 મિત્રોએ નક્કી કરેલું હતું ને કે પરસ્પર એકબીજાને પ્રતિબોધ કરવાનો, અને કામ ગજેન્દ્રને પ્રતિબોધ કરવા માટે એની એક નબળી કડી, એનો એક વીક પોઈન્ટ, આખી કથા શ્રીમંદર પરમાત્માએ સમવસરની અંદરમાં ખુલ્લી કરી કે ભો મહાનુભાવો સાંભળો, આ કથા સાંભળવા જેવી છે. ભવ્ય જીવોને પ્રતિબોધ લાગશે. મહાવીરે ક્ષેત્રની અંદરમાં જીવંત વિચરતા શ્રીમંદર પરમાત્મા ભરત ક્ષેત્રની અંદરમાં જન્મેલા એક નાનકડા મનુષ્યની કથા શ્રીમંદર ભગવંત સમવસનમાં બતાવી રહેલા છે. કામ ગજેન્દ્રનું પુણ્ય તો કહેવાય ને કે શ્રીમંદર ભગવંતના મુખમાંથી જેનું નામ નીકળ્યું. અને આપણા મુખમાંથી વારંવાર નામ નીકળે છે શ્રીમંદર પરમાત્માનું. ક્યારે શ્રીમંદર મળશે, ક્યારે શ્રીમંદર પાસે જઈશ, ક્યારે મને મહાવીર ક્ષેત્રમાં જવા માટે મળશે, ક્યારે પ્રભુના સમવસનમાં હું જઈશ, 8 વર્ષની કુંવરી વયમાં મારે સંયમ લેવું. આવું આપણે કેટલી બધી ભાવનાઓ કરીએ છીએ. ઘાતી અઘાતી કર્મ ખપાવી મારે મોક્ષપુરીમાં જાઉં, આ બધી જ આપણે ભાવનાઓ કરીએ છીએ. અને અત્યારે પ્રભુના વદન કમલમાંથી કામ ગજેન્દ્રનું નામ નીકળે છે કે મહાનુભાવો સાંભળો, આ જે વ્યક્તિ આવ્યો છે એનું નામ છે કામ ગજેન્દ્ર. જંબુદ્વીપના ભરતખંડમાંથી આ વ્યક્તિ આવેલો છે. એના મધ્યખંડની અંદરમાં અરુણાભ નામનું નગર છે, ત્યાં રણ ગજેન્દ્ર નામનો રાજા છે. એનો આ પુત્ર છે કામ ગજેન્દ્ર. સ્ત્રી લોલુપ છે, સ્ત્રીઓનો શોખીન છે, કામાંધ છે, વિષયાંત છે. પરમાત્માએ આખી કથા સમવસરમાં ખુલ્લી મૂકી અને હાથ જોડી મસ્તક નમાવી અને કામ ગજેન્દ્ર પોતાની જ કથા શ્રીમંદર ભગવંતના મુખેથી સાંભળે છે. પ્રભુના મુખમાંથી જેનું નામ સરે છે ત્યારે એના 3.5 કરોડ રૂવાડા ખડા થઈ જાય છે. અને પરમાત્મા કહે છે કે આની સ્ત્રી લોલુપતાને એક નિમિત્ત બનાવીને એના પૂર્વ ભવના જે 5 મિત્રો જો આખો જે સંકેત કરેલો હતો એમાંથી એક મિત્રએ આ કામ ગજેન્દ્રને પ્રતિબોધ કરવા માટે, એ પ્રતિબોધ આમ સીધો પામે એમ હતો નહીં. એટલો બધો પુણ્યવાન છે, એટલો બધો સુંદર શરીરવાળો છે, પણ સાથે કોઈક ભવના કર્મના કારણે એની પરિસ્થિતિ વિચિત્ર થઈ છે. મેં તમને જે કર્મનો ઉપદેશ બતાવ્યો કે એને અત્યારે સ્ત્રી લોલુપ, સ્ત્રીઓનો શોખીન બની ગયો છે. અને એ આત્માને એ જ નિમિત્તને પામીને એનું જ બાનું બતાવીને એની જે નબળી કડી હતી, એનો જે વીક પોઈન્ટ હતો, એને જ સામે મુખ્ય બનાવીને દેવતાઓએ જ વિદ્યાધર કન્યાનું રૂપ બનાવ્યું, એ દેવતાઓ જ વિમાન બનાવ્યું, એ જ પ્રતિબોધ કરનારા દેવતાએ બિંદુમતીનું રૂપ બનાવ્યું, એ જ પ્રતિબોધ કરનારા દેવતાએ બિંદુમતીનું મરણનું નાટક બનાવ્યું, એ જ દેવતાએ આ બધા સ્વરૂપો લઈ અને અગ્નિ ચિતાની અંદરમાં બળતી કન્યાઓ બતાવી, એ જ દેવતાએ એને જલની અંદરમાં ગયો, સરોવરમાં ગયો, ત્યાંથી ઉચકીને અહીંયા લઈ આવ્યા. અને જે આ 2 બાળકો છે ને એ પણ દેવતા છે, એ પણ દેવતાના સ્વરૂપની અંદરમાં લાવીને અહીંયા મૂક્યું છે. કારણ કે કામ ગજેન્દ્રને વૈરાગ્ય પામવાનું નિમિત્ત અહીંયા જ મળવાનું છે. ભરત ક્ષેત્રની અંદરમાં જન્મેલો એક માનવી શ્રીમંદર પરમાત્માના ચરણ કમલની અંદરમાં એક નાનકડા માખી સમાન આકૃતિવાળો બેઠેલો છે અને પ્રભુ પાસેથી હવે વૈરાગ્યના પાઠ ભણી રહેલો છે. અને પ્રભુ કહે છે કે વાવમાં સ્નાન કરતો હતો એ પણ એ દેવતા, જલકાન વિમાન દ્વારા એને લાવવાની અંદરમાં આવ્યો એ પણ દેવતા લઈ આવ્યા. આ બધી જ માયાજાલ એની સામે ઊભી કરી. બાકી એ આવત નહીં. એને સ્ત્રીનું બાનું બતાવ્યું. સ્ત્રી લોલુપ છે ને, સ્ત્રીનો શોખીન છે, કામાંધ છે, વિષયાંત છે. એને જેટલી પણ રૂપવાન સ્ત્રીઓ જોવા માટે મળે બધાની સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય. અને એ જ કન્યાનું બાનું બતાવી એની એ નબળા નિમિત્તના કારણે એને ખેંચીને અહીંયા લઈ આવ્યા. અને લાવ્યા પછી પૂર્વ ભવના જે 5 મિત્રો હતા એકબીજાનું વચન લીધેલું હતું કે સમ્યક્ત પમાડવું, બોધ પમાડવો. અને આ એ મોહદત્ત છે, દેવલોકમાંથી પૃથ્વીસાર બન્યો, ત્યાંથી વરી પાછો દેવ બન્યો, ત્યાંથી વરી પાછો કુવલય ચંદ્રકુમાર બન્યો, અને હવે ચરમ શરીરી આ કામ ગજેન્દ્ર અહીંયા ઉત્પન્ન થયો છે. આપણને મનમાં વિચાર થાય કે આટલો બધો પુણ્યવાન આત્મા ચરમ શરીરી છે, જેને 2 જીવંત તીર્થંકર ભગવંતના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. બહુ જૂજ વ્યક્તિઓ આવી છે કે જેને પોતાના જીવનની અંદરમાં 2 તીર્થંકર ક્યારે ભેગા નથી થઈ શકતા. જેમ આકાશમાં એક સાથે 2 સૂર્ય ન હોય, 2 ચંદ્ર ન હોય, જેમ 2 ચક્રવર્તીઓ ક્યારે ભેગા ન થાય, એવી રીતે ક્યારે પણ 2 તીર્થંકરો આપસમાં પરસ્પર નેવર ક્યારે પણ ભેગા ન થાય. અનંતકાળ પસાર થઈ જવાનું. પણ એક જ વ્યક્તિ બંને તીર્થંકર પરમાત્માના દર્શન પોતાની જિંદગી દરમિયાન કરે. આપણું તો કમનસીબ છે કે આપણે એક પણ તીર્થંકર ભગવંત નથી જોઈ શક્યા. જ્યારે કામ ગજેન્દ્ર 2 તીર્થંકર પરમાત્માને જોઈને બેઠ્યો છે, છતાં પણ આવી સ્ત્રી લોલુપતા, છતાં પણ આવી કામ વાસના, છતાં પણ આટલો બધો વિષયાન, છતાં પણ આટલો બધો કામ પીડિત.
હાઉ પોસિબલ, કેવી રીતે આ પોસિબલ છે, કેવી રીતે બની શકે? વળી પાછો ચરમ શરીરી છે. શ્રીમંતર ભગવંત કહે છે કે આ જ ભવની અંદરમાં આ વ્યક્તિ મોક્ષમાં જવાનો છે. તો કેવી રીતે આ બન્યું? આટલો બધો વિષયાંત છે, આટલો બધો વિષય લોલુપ છે, છતાં પણ એ વ્યક્તિને આટલું બધું પુણ્ય નહીં જાગ્યો. બસ વાત જાણવા જેવી એક જ છે કે આ ભવની અંદરમાં બધું જ સારું છે, પણ કોઈક ભવની અંદરમાં બંધાઈ ગયેલું કર્મ. એટલે શાસ્ત્રકારો વારંવાર કહે છે બંધ સમય ચિત્ત ચેતી એજી ઉદય શોષંતા. કર્મ બાંધતા વિચાર કરજો. બાંધતા તો બાંધી દઈશું, મજા કરવી છે, શોખ કરવા છે, રાત્રિ ભોજન કરવું છે, જમીન કન ખાવા છે, શરાબ પીવા છે, પરસ્ત્રી ગમન કરવું છે, પરપુરુષ ગમન કરવું છે, મજા કરવી છે, જલસા કરવા છે, રાત દિવસ ખરાબ વિચારો કરવા છે, ગંદા વિચારો કરવા છે. કરતા તો કરી લઈશું, બહુ આનંદ આવશે. એવા પ્રકારની મૂવી જોઈને, એવા પ્રકારના કોઈ સેક્સી દ્રશ્યો જોઈને, એવા પ્રકારના કોઈ સિરિયલ અને રીલ્સ વગેરે જોઈને, વેબ સિરીઝ જોઈને કદાચ તમે આનંદ તો લૂંટી લેશો, મજા તો કરી લઈશું. એ સમયની અંદરમાં કર્મનો જે બંધ થવાનો છે ને, એ જ્યારે ઉદયમાં આવશે ત્યારે ભલભલાના છક્કા છૂટી જવાના, ભલભલાના પરસેવા છૂટી જવાના. આ કાશ્મીરની અંદરમાં જે ત્રાસવાદીઓએ જે મશીન ગન ચલાવી નાખી, ભલે અત્યારે પોતાની જાતને બહાદુર માને, ભલે અત્યારે પોતાની જાતને મૂછે તાવ રહીને ફરતા હોય, કદાચ આ ભવની અંદરમાં એનું ઇન્ડિયા આર્મી કશું બગાડી પણ ન શકે, કદાચ પકડાય પણ નહીં, પોસિબલ છે, નહીં પણ પકડાય, પણ મોત તો આવવાનું. આ કર્મ તો ઉદયની અંદરમાં આવવાનું. જે રીતે હસતા હસતા નિર્દોષ પ્રવાસીઓ ઉપર, નિર્દોષ ફરનારી વ્યક્તિઓ ઉપર ધર્મ અને જાતિ પૂછીને જે ભયંકર કતલેઆમ ચલાવી, હંગામો મચાવ્યો, જે નૃશંસ કાર્ય કર્યું, કદાચ આને જોયા પછી એક રાક્ષસ પણ શરમાઈ જાય એવા કાર્યો કર્યા છે. અને જોનારાએ કીધું છે કે હસતા હતા, ખડખડાટ હસતા હતા. લો સહન કરો હિન્દુઓ. તો ભલે ઠીક છે, અહીંયા તમે કરી લેજો, કોઈ તમને અટકાવી નહીં શકે. તમે ભલે તમારી જાતને મહાન માની લેશો, ભલે તમે કદાચ હિન્દુસ્તાનને પરેશાન કદાચ એકવાર તમે કરી પણ શક્યા છો, પણ આવતા ભવની અંદરમાં જે કર્મ ઉદયની અંદરમાં આવશે ને, ભલે તમારું બ્રેઇન વોશ કર્યું હોય કે તમને જન્નતની નૂર મળશે, તમે કાફરોને પરેશાન કરશો તમને ફલાણું મળશે, જન્નતમાં તમારી નૂર રાહ જોવે છે, આવું બધું કહીને બ્રેઇન વોશ ભલે કરી દેવાની અંદરમાં આવ્યું, પણ નરકની અંદરમાં પરમાધામી દ્વારા જ્યારે દુઃખો સહન કરવાનો વારો આવશે, તિર્યંજ ગતિની અંદરમાં જે પરાધીનતા અને ગુલામી જે સહન કરવાની આવશે ને, અને એ સમયમાં કદાચ એને અવધિ જ્ઞાન થયું અને પોતાનો પૂર્વભવ દેખાયો, રડી રડીને સરોવર સમંદર ભરી લેશે, પણ એ કર્મ એના ખતમ નથી થવાના. એટલે કોઈક ભવની અંદરમાં બંધાઈ ગયેલું કર્મ, કામ ગજેન્દ્રને આ વિષયાંતતાનું મોહનું કર્મ બંધાઈ ગયું છે. મોહદત્ત પોતે હતો અને એ ભવની અંદરમાં મોહનીય કર્મ જે એકઠું કર્યું, તો ચરમ શરીરી ભવની અંદરમાં પણ મોહ રાજા છોડતો નથી. કેવા 5 દોષો પરેશાન કરે છે એની આ કથા જાણવા માટે મળે છે. કોઈક ભવની અંદરમાં એના સંસ્કારોના ગુણાકાર કર્યા, સંસ્કારોને પુષ્ટ કર્યા, એવા પ્રકારના નિમિત્તોની અંદરમાં રહ્યો. વેબ સિરીઝ જોવી હોય, સેક્સી મૂવીઓ જોવી હોય, એવી ગંદી ક્લિપ જોવી હોય, એવા ગંદા દ્રશ્યો જોવા હોય, એવા બેકાર ફોટા જોવા હોય, એવા વાતાવરણની અંદરમાં રહેવું હોય, એવા જ મિત્રોની સાથે રહેવું હોય, એવી જ વ્યક્તિઓની સાથે હરવું ફરવું હોય, એવી જગ્યાની અંદરમાં જવું હોય, અને આ બધા સંસ્કારોના ગુણાકાર એવા થશે કે ચરમ શરીરી કામ ગજેન્દ્રને પણ આ વિષયાંતતા પરેશાન કરે છે. ચલો, એને તો પ્રતિબોધ કરનારો દેવ મળી ગયો, આપણને કોણ મળશે? શું કોઈ આપણે એવા મિત્રો બનાવ્યા છે કે જે આપણને આવતા ભવની અંદરમાં પ્રતિબોધ કરવા માટે આવે, જે આપણને સમજાવવા માટે આવે, જે આપણો હાથ પકડવા માટે આવે? આ તો દેવતાઓએ પરસ્પર મિત્રોએ સંકલ્પ કરેલો હતો. એ ભવમાં આ બધા દોષોના ભોગ બનેલા, દેવલોકની અંદરમાં ગયા, 5મા દેવલોકની અંદરમાં. વરી પાછા નીચે કુવલય ચંદ્ર કુંવર બન્યા, વરી પાછા દેવલોકની અંદરમાં ગયા, વરી પાછા પૃથ્વીસાર બન્યા, અને હવે છેલ્લે કામ ગજેન્દ્ર તરીકે આનો જન્મ થયો છે. ચરમ શરીરી આત્મા છે, આ જ ભવની અંદરમાં મોક્ષમાં જવાનો છે, પણ કોઈક ભવની અંદરમાં બંધાઈ ગયેલું કર્મ. જોજો, આ કર્મ એટલું છે ને વિચિત્ર છે કે ઓલામાં જોયું હતું ને આપણે કે શિકારી બનેલો હતો પૃથ્વીસાર કુંવર, એને પણ શિકારનું વ્યસન પરેશાન કર્યું છે. કર્મ કહે છે કે તમે આ ભવમાં મોક્ષમાં જવાના છો, પણ તમે અમને જે સંસ્કાર આપેલા છે ને એ તો અમારે દેણું ચૂકવવું જ પડશે. આપણે મિત્ર ગણીને સ્વીકારેલા વ્યક્તિઓએ કેવી આપણી ખાના ખરાબી સર્જી નાખી. પ્રભુ દેશનામાં લોકોને સમજાવે છે કે આ કામ ગજેન્દ્ર ચરમ શરીરી હોવા છતાં પણ આટલી એને સ્ત્રી લોલુપતા છે, સતત એને વિષયોની વાસનાઓ પીડા આપે છે, પરેશાન કરે છે. આ બધી જ વાતો કામ ગજેન્દ્ર સાંભળે છે શ્રીમંતર ભગવંતના મુખમાંથી, અને દળ આંસુ પડે છે કામ ગજેન્દ્રની આંખમાંથી. મોહદત્તના ભવની અંદરમાં એક કર્મ બાંધી દીધું, મોહનીય કર્મને એકઠા કર્યા,
અને આ ભવની અંદરમાં ચરમ શરીરી હોવા છતાં પણ મારી આ દુર્દશા થઈ, મારી આવી ગુલામી સહન કરવાનો વારો આવ્યો, મારી આવી પરેશાની થઈ, મારી આવી ખુવારી થઈ. હવે શ્રીમંતર ભગવાન ડાયરેક્ટ કામ ગજેન્દ્રને ઉપદેશ બતાવે છે. કામ ગજેન્દ્ર, પ્રતિબોધ પામો, આ વિષય વાસનાઓને છોડો, કર્મની વિષમતાને સમજો, મોક્ષ કષ્ટથી મેળવી શકાય છે એવું તમે સમજો. આ સંસાર સમુદ્રનો અંત બહુ દુઃખેથી પામી શકાય છે. ઇન્દ્રિયો રૂપી ઘોડા બહુ ચંચલ છે, જીવ કલિકાલથી કલંકિત છે. હે કામ ગજેન્દ્ર, કસાયો દુર્જય છે, વિષયની વાસનાઓ બહુ ભયંકર છે, ભોગ પરિણામે દુઃખદાયક બને છે. સેંકડો ભવની અંતરમાં આવું જિનેન્દ્રનું વચન દુર્લભ છે. પ્રભુની મીઠી ભાષા, માલકોશ રાગ, કરુણા ભરેલા વચનો, અને એની અસર કામ ગજેન્દ્ર ઉપર એવી થઈ કે કામ ગજેન્દ્રની વિષય વાસનાઓ ધોવાતી ગઈ, ખતમ થતી ગઈ. એના સંસ્કારો જળ મૃત્યુ સાફ થતા ગયા. શ્રીમંતર પરમાત્મા હોય, જીવંત તીર્થંકર પરમાત્મા હોય, કેવળ જ્ઞાનથી યુક્ત હોય, પરમાત્મા સ્વયં ચેતનાથી ભરપૂર હોય, અને એવા પરમાત્મા જ્યારે ડાયરેક્ટ સીધો એટેક કરતા હોય કામ ગજેન્દ્ર ઉપર, તાકાત છે કે વિષય વાસનાઓ ઊભી રહી શકે? ધીરે ધીરે વિષય વાસનાઓ કરવા માંડી. કામ ગજેન્દ્ર પરમાત્માના ચરણોની અંદરમાં ઝૂકીને નમસ્કાર કરે છે. આખું દ્રશ્ય સ્તબ્ધ બનીને સમવસરની અંદરમાં લોકો જોઈ રહેલા છે. 500 ધનુષની કાયાવાળા વ્યક્તિઓ આ એક નાનકડા માણસની આ બધી ચેષ્ટાઓ જોઈ રહેલા છે. એના એક નાની નાની આંખોની અંદરમાં બાજેલા જે અશ્રુબિંદુ, ભલે રડે છે ધોધમાર, પણ લોકોને તો એની આંખ જ નથી દેખાતી, શરીર જ વેત્યા જેટલું છે. અને કામ ગજેન્દ્રને પરમાત્માએ બહુ પ્રેમથી ઉપદેશ આપ્યો, કામ ગજેન્દ્ર, હવે સમ્યક્ત્વનો સ્વીકાર કરો. ક્યાં સુધી આ ભવ ભ્રમણ કરવું છે? ક્યાં સુધી આ વિષયોની વાસનાની પરાધીનતાને તમારે સ્વીકારવી છે? આ ગુલામ દશા છે, આ વિભાવ દશા છે. આપણી આ સ્વભાવ દશા નથી. આપણું તો આત્માનું અવિચ્છિન્ન રાજ છે, જ્યાં આપણે માલિક છીએ, જ્યાં આપણે સ્વતંત્ર છીએ. આ બધી જગ્યામાં ગુલામી કરવાની, કોઈ ગ્રુપની ગુલામી, કોઈ વ્યક્તિની ગુલામી, કોઈના સૌંદર્યની ગુલામી, કોઈના હાસ્યની ગુલામી. ક્યાં સુધી આ ગુલામી કરશો? છોડી દો આ બધી પંચા અને આત્મપ્રદેશની અંદરમાં પ્રવેશ કરી જાઓ, સ્વભાવ દશાની અંદરમાં આવી જાઓ. એક અખૂટ ખજાનો તમારો રાહ જોઈ રહેલો છે. આ દુનિયાવી સુખોમાં તો કોઈ દમ નથી. આ સંસારિક સ્ત્રીઓના જ કરતા તો તમને અનંત સુખ મળવાનું છે મોક્ષની અંદરમાં. શું એની તાલાવેલી નથી કામ ગજેન્દ્ર? પરમાત્મા શ્રીમંતર ભગવંત કામ ગજેન્દ્રને જે ઉપદેશ આપતા ગયા, એના પડરો તૂટતા ગયા, એના આંસુઓના બંધ તૂટતા ગયા. એ આંસુના પ્રવાહની અંદરમાં કર્મ ધોવાતું ગયું. એનો આત્માનો અરીસો સ્વચ્છ અને નિર્મલ થવા માંડ્યો. એની અંદરમાં પ્રભુનું પ્રતિબિંબ પડવા માંડ્યું. કામ ગજેન્દ્રએ પરમાત્માને કીધું કે પ્રભુ, હવે મને આપનું શરણ છે, આપનું વચન મને સ્વીકાર્ય છે, અને આપની આજ્ઞા મને શિરોધાર્ય છે. પ્રભુ, હવે આજથી બધું જ બંધ નથી. કોઈ નવા લગ્ન કરવા, ભલે અવંતી દેશની રાજકુમારીને પરણવા નીકળેલો છું, પ્રભુ હવે બધું જ બંધ. મારો મોહ આપે ખતમ કર્યો, મારી આ વિષય વાસનાઓને આપે પ્રભુ વિદારી લીધી. મારા આત્માના આકાશ પ્રદેશ ઉપર ઘેરીને જામેલા વિષયોના વાદળો પ્રભુ આપની દેશનાના પ્રચંડ પવનથી વિખરાઈ ગયા. પ્રભુ, હવે એની જિંદગીમાં ક્યારે પણ શરણની અંદરમાં નહીં જાઉં. પ્રભુ, આજથી નક્કી કરું છું કે હવે આપના ચરણોની અંદરમાં મારી જિંદગી સમર્પિત કરવી છે. મારે બસ આ જ નિમિત્ત પામવાનું હતું. પરમાત્મા કહે છે કે એનો પ્રતિબોધ અહીંયા થવાનો હતો, માટે દેવતાઓ અહીંયા લઈ આવ્યા એને પ્રતિબોધ કરવા માટે. આ સમવસરની અંદરમાં એ સંકિત પામી ચૂકેલો છે, અને હવે આ ભવ્ય આત્મા છે, આ ભરત ક્ષેત્રની અંદરમાં જઈ અને સંયમ જીવનનો સ્વીકાર કરશે. ચરમ શરીરી છે, અને આ ભવમાંથી મોક્ષ પામી અને સર્વતા સિદ્ધ બુદ્ધ મુક્ત બની જવા. પરમાત્માએ આખી કામ ગજેન્દ્રની કથા જે રજૂઆત કરી, એનું કોઈ ભવની અંદરમાં બંધાયેલા કર્મની રજૂઆત કરી. આ કથા મને અને તમને, હું પ્રવચન આપું છું તો મને પણ શીખવાડે છે, તમે પ્રવચન સાંભળો છો તો એને પણ શીખવાડે છે કે કોઈક ભવની અંદરમાં કર્મને બાંધતા લાખ વાર નહીં, કરોડ વાર નહીં, અનંત વાર વિચાર કરજો. બંધાઈ ગયેલું કર્મ આજે નહીં તો કાલે, આ ભવમાં નહીં તો પછીના ભવમાં, કોઈક ભવની અંદરમાં, કોઈક પણ ભવની અંદરમાં પરમાત્મા મહાવીરને કર્મ બંધાયું હતું, નિજ ગોત્ર કર્મનું મરીચીના ભવની અંદરમાં, અને છેક ઉદયમાં આવ્યું છે પ્રભુ મહાવીરના ભવની અંદરમાં. વચમાં કેટલાય સાગરોપમ પલ્યોપમો પસાર થઈ ગયા, છતાં પણ એ કર્મ નથી ગયું. કર્મ અકબંધ રહ્યું છે. આપણે એમ માનીએ કે દુનિયા ભૂલી જશે, પોલીસ ભૂલી જશે, કદાચ સુપ્રીમ કોર્ટ ભૂલી જશે, પણ આ કર્મની કોર્ટ ક્યારે ભૂલતી નથી. એના પાસે પડેલી બધી જો ડેટા, બધો જ હિસાબ કિતાબ, નવો કાગજ રખતા હે,
न वो किताब रखता है फिर भी सबका हिसाब रखता है. એ કાગળ નથી રાખતો, હિસાબ નથી રાખતો, પણ એની પાસે બધો જ હિસાબ કિતાબ છે. કયા ખૂણામાં, કઈ જગ્યાએ, કેટલા વાગે, કયા સમયે મેં કેવા રસથી કર્મ બાંધ્યું, તો મને કયા ભાવમાં, કઈ જગ્યામાં, કેટલા પ્રકારે મને આ કર્મ ઉદયની અંદરમાં આવવાનું છે. એટ એ ટાઈમ કર્મના કોમ્પ્યુટરમાં આખો ડેટા જમા થઈ જાય છે. રાત્રિ ભોજન કર્યું, બિનજરૂરી અભક્ષના ભોજન કર્યા, શોખ સાથે કર્યા, મજા સાથે કર્યા, હસતા હસતા કર્યા, આમ ફોટા પડાવતા કર્યા, પોતાનો વિડીયો અપલોડ કરતા કર્યા, તો આ બધા જ કર્મ જ્યારે ઉદયની અંદરમાં આવશે ને ત્યારે એનું બધું જ વ્યાજ સાથે વસૂલ કરવાના છે. આ કર્મો એની પઠાણી ઉઘરાણી છે. પ્રભુનો આ બધો હિસાબ કિતાબની વાતો સાંભળી, કર્મની થિયરી સાંભળી, પોતાની જ કથા પોતાને પ્રભુના શ્રી મુખેથી જાણવા માટે મળી અને એને ખુશી થઈ કે મારો એક મિત્ર દેવ મને પ્રતિબોધ કરવા માટે આવ્યો છે. આ મોહદત્ત દેવલોકની અંદરમાં પૃથ્વીસાર થયો, ત્યાંથી દેવ બન્યો અને અત્યારે આ કામ ગજેન્દ્ર બનેલો છે અને એને એનો પૂર્વભવનો મિત્ર એને પ્રતિબોધ કરવા માટે આવ્યો છે. માટે આ દેવતાઓએ આખું નકલી નાટક ઊભું કર્યું છે. આ બધી જ નકલી કથા હતી. આપણે પણ પ્રવચન સાંભળનારાને પણ આશ્ચર્ય થયું ને કે આખી કથા કેટલી નકલી. અસલી સમજીને બિંદુમતીને પરણવા માટે આવ્યો કામ ગજેન્દ્ર, પણ બધું જ નકલી નીકળ્યું. અને હવે જે સંકિત પામ્યો છે ને એ તો અસલી પામ્યો છે, સંકિત પામ્યો છે એ તો અસલ પામેલો છે. આ બધી વાતો જ્યારે પરમાત્માની પરિપૂર્ણ થઈ એટલે કામ ગજેન્દ્ર પણ જ્યારે સંકિત પામી ગયો, પ્રભુની પાસે કન્ફેશન કર્યું. હવે એટલામાં રાજાએ પરમાત્માને પૂછ્યું કે પ્રભુ, જો આ માણસ છે તો પ્રભુ અમે પણ માણસ છીએ, તો આનું શરીર આટલું નાનું, અમે પ્રભુ આટલા મોટા, તો પ્રભુ આવું બધું કેમ, આટલો બધો ડિફરન્સ કેવી રીતે પડી ગયો માનવની અંદરમાં? અમારી 500 ધનુષની કાયા અને આ માણસ તો સાવ કીડી બરાબર છે, મચ્છર બરાબર છે. કેટલો નાનકડો તુચ્છ જીવજંતુ છે. કદાચ કોકને ધ્યાનમાં ના આવે તો અમારા પગ નીચે આ કચડાઈ જાય. તો પ્રભુ આનું વેત પ્રમાણ, એ વેત પ્રમાણ એટલે આપણું તો હાથ પ્રમાણ છે. આપણે તો 7 હાથની કાયા આપણા પ્રમાણે ગણાય છે, પણ આપણે અત્યારે મહાવીર ક્ષેત્રની અંદરમાં જઈએ ને તો સાવ નાનકડી કીડી બરાબર ગણાઈએ. જો લોકો ધ્યાન ન રાખે તો આખી નાખી કીડી જેમ આપણા પગ નીચે કચડાઈ જાય છે એમ આપણું કચુંબર થઈ જાય, આપણે હાડકાના ભૂકા બોલાઈ જાય, આપણું પ્રાણ પંખેલું ઉડી જાય. સમવર્ષણની અંદરમાં જે કરોડોની ભીડ એમાં બેઠેલો આ સાવ નાનકડો તુચ્છ જંતુ સૌથી આગળ પરમાત્માના બરોબર ચરણ કમલમાં નીચે બેઠેલો છે. અને એ સમયમાં રાજા પૂછે છે કે પ્રભુ, આ મહાવીર ક્ષેત્ર અને આપે બતાવ્યું ભરત ક્ષેત્રમાં, તો પ્રભુ એમાં શું તફાવત પડે, પ્રભુ એમાં શું અંતર પડે છે? અને પરમાત્માએ એટલી અદ્ભુત વાત બતાવી છે. મહાવીર ક્ષેત્ર અને ભરત ક્ષેત્રની અંદરમાં 13 તફાવત પરમાત્મા બતાવે છે. 13 તફાવત, ડિફરન્સ 13 ડિફરન્સ, કે મહાવીર ક્ષેત્ર કોને કહેવાય અને ભરત ક્ષેત્ર કોને કહેવાય. આના ડિફરન્સ 13 ડિફરન્સ જાણવા જેવા છે. એની વાત આપણે આવતીકાલના પ્રવચનની અંદરમાં શરૂ કરીશું. એટલા રસપ્રદ છે, એટલા અદ્ભુત આ ડિફરન્સ બતાવેલા છે. ખુદ શ્રીમંતર ભગવંત કહે છે મહાવીર ક્ષેત્ર આ છે, ભરત ક્ષેત્ર આ છે, મહાવીર ક્ષેત્ર આ છે, ભરત ક્ષેત્ર આ છે. અને અત્યારે હુંડા કલિયુગ ચાલે છે, હુંડા અવસર પેઢી ચાલે છે, જેની અંદરમાં અનંત પાપ રાશિ જમા થઈ હોય ત્યારે આ હુંડા અવસર પેઢીમાં મારો તમારો જન્મ થાય. ભલે આ ભૂમમાં આપણે આરાધક છીએ, આરાધના કરીએ છીએ, અષ્ટપ્રકારની પૂજા તમે કરો છો, હું મારું સંયમ જીવનનું પાલન કરું છું, યથાશક્ય યથાસંભવ જે રીતે ફાવે એ રીતે પાલન કરું છું. તો આ બધું જ ભલે આપણે કરીએ છીએ, આપણને પાપોનો પસ્તાવો છે, આપણે સારા છીએ, આપણે ક્રાઇમ નથી કરતા, આપણે આવી કોઈ ગુંડાગીરી નથી કરતા, આપણે કોઈ મશીન ગન લઈને લોકોને મારતા નથી, આપણે ત્રાસવાદી નથી બન્યા, આપણે આતંકવાદી નથી બન્યા, આપણે કોઈ એવા ગુનેગાર નથી બન્યા, આપણે કોઈ અપરાધી નથી બન્યા. આ બધી જ વાત બરોબર છે. છતાં પણ કોઈક ભવની અંદરમાં કરેલી આશાપતાના કારણે આ ભૂંડા અવસર પેઢીમાં મારો તમારો જન્મ થયો છે. અમારા પૂજ્યપાળ ગચ્છાધિપતિ ભગવાન જયગો સુરેશ્વરજી મા સાહેબ કહેતા હતા કે પૂર્વ ભવની અંદરમાં જે વ્યક્તિએ મોટી વિરાધના કરી હોય, દેવગુરુની બહુ મોટી ભયંકર કક્ષાની આસાધના કરી હોય, એ વ્યક્તિ મહાવીર ક્ષેત્રના બદલે ભરત ક્ષેત્રની અંદરમાં આવે. સાથે આરાધના કરી હોય એટલે એને આરાધના કરવાના સંયોગો મળ્યા, આરાધના કરવાનું મન થયું, આરાધના કરવાની એને ઈચ્છા પણ પેદા કરી. આ બધું જ ભલે કર્યું છે, પણ કોઈક ભવની અંદરમાં બંધાઈ ગયેલું જે કર્મ હતું અને એ કર્મ ઉદયની અંદરમાં આવ્યું, એના કારણે એ મોટી આશાતાના પ્રભાવે એને અહીંયા જન્મ થયો છે. હવે મહાવીર ક્ષેત્ર અને ભરત ક્ષેત્રમાં શું ડિફરન્સ છે, શું તફાવત છે,
એની વાત આપણે આવતીકાલના પ્રવચનની અંદરમાં જાણીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ